સ્વાદના ખજાનામાં આજે હું તમારા બધાનું ફરીથી સ્વાગત કરું છું. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. આજે હું તમને વેડમી કઈ રીતે બનાવાય એની રેસીપી બતાવીશ. તો એના માટે મેં આજે 1.5 કપ તુવેરની દાળ લીધી છે, અડધો કપ ચણાની દાળ લીધી હતી. એને મેં 1 કલાક જેટલું પલાળી અને પછી કુકરમાં તપેલીમાં થોડુંક, એટલે કે એ દાળ ડૂબે એનાથી પણ ઓછું પાણી રાખી અને કુકરમાં મેં બાફી લીધી હતી. અને બાફી લીધા પછી તપેલીમાંથી મેં કઢાઈમાં આ રીતે કાઢી અને ગેસ ઉપર ગરમ કરવા મૂકી હતી. અને એમાં મેં 1 ચમચી ઘી પણ ઉમેર્યું હતું. એ ઘી ઉમેર્યા પછી મેં અંદર 2 ચમચી જેટલી ખાંડ પણ ઉમેરી છે, કે જેથી કરીને જે માવો બનેલો હતો એ થોડો સોફ્ટ થાય. અને આ રીતે મેં થોડીવાર 2-3 મિનિટ માટે હલાવી. અને આ માવો એકદમ સોફ્ટ તૈયાર થઈ ગયો. ત્યારબાદ મેં 1.5 કપ જેટલો જે ગોળ છીણેલો હતો એ ગોળને મેં અંદર નાખી દીધો. અને જો આપણને ગળપણ થોડું ઓછું લાગે તો તમે એમાં ફરીથી પણ એડ કરી શકો છો. ગોળ નાખ્યા પછી ગોળ જ્યાં સુધી અંદર ઓગળે નહીં કે મિક્સ ના થાય ત્યાં સુધી આપણે આ રીતે કઢાઈમાં ધીમા ગેસે રાખી અને હલાવતા રહેવાનું આ માવાને. અને બધો જ ગોળ ઓગળી જાય અને આપણું જે આ માવો છે એ થોડો કડક થઈ જાય ત્યાં સુધી એને હલાવવાનું. પછી ગેસ બંધ કરી અને આવી રીતે અંદર વાટેલી ઇલાયચી, વાટેલી વરિયાળી, થોડું જાયફળ પણ તમે એડ કરી શકો છો. અને કોપરાનો છીણ પણ તમે આમાં એડ કરી શકો છો. મેં આમાં થોડો કોપરાનો છીણ પણ એડ કરેલો છે. તો આ રીતે કોપરાનું છીણ પણ અંદર નાખ્યા પછી બધું મિક્સ કરી લેવાનું. અને આ માવાને હલાવી અને પછી બીજા બાઉલમાં કાઢી લેવાનું. ઠંડો પડે એટલે આ રીતે મેં 10 મિનિટ પહેલાં રોટલીનો લોટ બાંધી અને તૈયાર કરીને મૂકેલો હતો, એને થોડું તેલ લઈને મસળી અને પછી એમાંથી નાના નાના લુવા કરવાના અને એક નાની રોટલી વણી અને એમાં આવી રીતે માવો ભરી બધી બાજુથી બંધ કરી અને પછી તેને આવી રીતે દબાવી અને થોડું અટામણ લઈ અને વચ્ચેનો જે રોટલીનો જે વચ્ચેનો ભાગ છે એના ઉપર વેલણની મદદથી વણી અને આ રીતે વેડમી તૈયાર કરવાની. આજુબાજુ વધારે વણવું નહીં. અને આ રીતે વણ્યા પછી તવી જે તેલ ગરમ હતી એના ઉપર શેકવા દેવાની. બંને બાજુ શેકાઈ જાય એટલે આ રીતે થોડી ફૂલશે એટલે બરોબર શેકાઈ ગઈ કહેવાય. શેકાઈ જાય આ રીતે પછી એને નીચે ઉતારી લેવી અને એના પર ગરમ ઘી આ રીતે ચોપડવાનું. કે જેટલું ઘી વધારે ચોપડશો એટલી વધારે સારી લાગે છે. અને ગરમ વેડવી પર ગરમ ઘી ચોપડીને ગરમ ગરમ ખાવાથી બહુ જ એનો સ્વાદ સરસ આવે છે. એને આપણે કઢી ભાત, છૂટી મગની દાળ સાથે પણ પીરસી શકીએ છીએ. તો આ રીતે વેડમી તૈયાર કરી છે મેં. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમે આ રેસીપીને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.